સાંભળવું જ કે બધા આરામ કરવો જ? જરા જોરથી કહો તો મને ખબર પડે ને. પરિવર્તિની એકાદશી, એના ઘણા બધા ભાવ છે. આપણે એકાદ બે ભાવ લઈએ. ઠાકોરજીએ પાછું ફેરવું, પરિવર્તનની એકાદશી. બીજું, અક્રૂરજીને, અમારે હમણાં હોલમાં એ જ ચાલે છે. નારદજીએ કહ્યું, નારદજી કહેવાય પ્રભુ આ બધી લીલા પૂરી કરીને ગોલોકમાં આવે તો સારું, હવે ઉતાવળ કરવી પડશે. એટલે કંસને ચડાવ્યો. એ કે કમળની પાંદડીમાં ગમે ત્યાંથી આઠડો હોય, અંદર 8 હોય, ઉપર 16 હોય ને ઉપર 32 હોય, થાય ને? તો કે શું કરું? ધનુષ યાગ કરો અને બોલાવો. કંસે ધનુષ યાગનું ઉપાર્જન કર્યું અને અક્રૂરજીને ગોકુળ મોકલા. ક્યાં મોકલા? કે તમારા સિવાય કોઈની સાથે નંદ બાવા કૃષ્ણ બલરામને મોકલશે, કારણ આમ તમે એના કાકા થાવ છો એટલે વિશ્વાસ તમારા ઉપર મૂકશે. અક્રૂરજી તો આખી રાત રાજી, સૂતા નહીં. એને વિચાર જ આવે, અન્ન કોનું ખાધું છે? કંસનું. રહ્યા છે કોના પેલામાં? કંસના રાજમાં. તો આ બધું કોના પેલાથી છે? કંસથી. હવે ત્યાંથી નીકળ્યા, ત્યાં સુધી એવા વિચાર નથી આવ્યા. મને કંસે કીધું છે તો મારે લેવા જવાનું છે. જેવા ગોકુળના પાદરમાં આવ્યા અને ઠાકોરજીના 2 ચરણારવિંદ પ્રભુ ગાયો ચરાવવા પધાર્યા હતા, તો એકમાં 9 ને બીજામાં 7. આ ચિહ્નો આટલા નાના નાના ચરણમાં એ રજમાં પડ્યા હતા. એના દર્શન અક્રૂરજીને થયા. નીચે કૂદકો માર્યો. કૂદકો મારો ને તો મળે. પુષ્ટિ માર્ગમાં કોને કૂદકો માર્યો તો? દામોદરદાસ સરસાનીએ. વલ્લભને આવતા જોઈએ તો બારીમાંથી પામી ગયા. અને આપણે બારીમાં જ જોઈએ કે આ વરઘોડો નીકળ્યો છે, આપણા પગ દુખે છે, હાથ દુખે છે. બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી. બેઠા રહ્યો હજી 84 લક્ષીઓની સુધી. પણ જો કૂદકો મારી ગયા, આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીઠી છે. અને ત્યાં એટલું આળોટ્યા. અમે સુબોધિનીજી વાંચીએ છીએ, એમાં વર્ણન છે. મથુરાથી ગોકુળ 1.5 કલાકમાં પહોંચી જવાય રથમાં. સાંજે પહોંચ્યા હવારના. કેમ? એ રજમાં આળોટે ને મનમાં વિચાર કરે. પરિવર્તન થઈ ગયું. નીકળ્યા ત્યારે કંસ હતો, હવે કોણ મનમાં આવ્યું? કૃષ્ણ. મને ઓળખશે કે નહીં? મને કાકા કહેશે કે નહીં? મને તાત કહીને બોલાવશે કે નહીં? મને ગળે વળગાડશે કે નહીં? મારી હારે વાતો કરશે કે નહીં? મને અંદર આવો કાકા એમ કહેશે કે નહીં? મારા ઉપર અવિશ્વાસ નહીં કરે ને? હું કંસની ત્યાંથી આવા વિચાર પ્રભુના પ્રભુના પ્રભુના. એટલે વિચારમાં પરિવર્તન આવ્યું. એ દિવસ કયો? આજે. એટલે આજે એકાદશી નામ કયું? ઘણા બધા ભાવ છે, પણ આપણી પાસે સમયની મર્યાદા છે. હજી આપણે દયારામભાઈની વાત કરવાની છે. દયારામભાઈ એવા કવિ, એવા ભક્ત, એવા પુષ્ટિ માર્ગીય કે એને આપણે બધા પહેચાની નથી શક્યા. એની ગરબી જુઓ, એના ચંદ્રવાલા જુઓ, ભક્તિ પોષણ જુઓ, એટલા બધા ગ્રંથ છે એમના.
ખાલી એકલા એમના ગ્રંથો જ વાંચીએ ને મારા વાલા અને અર્થ સમજીએ ને તો સંસાર ખારો લાગે અને શ્યામ વાલો લાગે. મીઠે રસ સે ભરોડી રાધા રાની લાગે, રાધા રાની લાગે, મને પ્યારો પ્યારો યમુનાજી રો પાની લાગે. મીઠે રસ સે ભરેલી લાગવા માંડે અને ખારો ખારો સંસાર લાગે. પણ હજી મારા વાલા તો દયારામભાઈ બ્રહ્મ સંબંધના દાન લીધા પછી, ઠાકોરજી ઘરે પધાર્યા પછી દયારામભાઈએ ક્યારેય અન્યાશ્રય કર્યો નથી. ગાયકવાડનો દીવાન લેવા આવ્યો ને રથ લઈને, અહીંયા વાત કરી છે એટલે આગળ નથી કરતી, ખાલી અનુસંધાન. હાલો હાલો તમારા નસીબ ઉઘડી ગયા. ગાયકવાડ એને તમને બોલાવે જ, એના રાજમાં તમને નવરત્નની જેમ પેલા રાખશે. દયારામભાઈ કે ખુમારી જુઓ, આપણે તો લો મામલતદાર આવે તો આવો ભાઈ તૃપ્તિ ઠાકોરજી ભાઈ ટેરો કરી દેજે, હું જરા હાથ હારી. આપણે પ્રભુને પહેચાનતા નથી, પ્રભુને ઓળખતા નથી, પ્રભુના સ્વરૂપનું મહાત્મ્ય જ્ઞાન નથી. ઓલી ડોસીએ કીધું ને માપવાવાળાને, ભાઈ બરાબર માપજો. આવીને કે તમે વૈષ્ણવ હતા ને તો વધુ માપી, તે મને જીવાડી. ઠાકોરજી હાલતા કૃષ્ણ ભટ્ટને ત્યાં કામારવાલા, એને જીવાડવા વાળો ઓલો માપવા વાળો છે. આપણે બધા માપવા વાળામાં જ છીએ. બધાની પ્રશંસા કરશું, બધાના વખાણ કરશું, બધા માટે ટાઈમ કાઢશું, કોઈને ખોટું ન લાગે એનું ધ્યાન રાખશું. પણ ત્રિલોકનો નાથ ઘરમાં બિરાજે છે ને, કોઈ દિવસ વિચાર કર્યો એને ખોટું લાગશે? કોઈ દિવસ વિચાર કર્યો કે એના ભોગે હું સંસારમાં બધાને ખુશ કરું છું? અરે એકને ખુશ કરો, આખી દુનિયા ખુશ થઈ જશે. દુનિયા કોઈ દી ખુશ નથી થવાની. તમે ગમે એટલા સારા હશો, ગમે એના માટે જીવન ખર્ચી નાખશો, પણ એક ભૂલ કરશો ને એ તમારું 99 વાળનું ધોઈ નાખશે. અને મારો વાલો એક વાર કરેલું હશે ને અને 99 વાર ભૂલ કરશો ને તોય ઠાકોરજીને કહેશે વલ્લભ પ્રભુ ઓલી સેવા યાદ રાખો, આનો જુઓ. રાયજીતની સેવા કો પર્વત જેટલી માને અને પર્વત જેટલા દોષ ને રહી જેટલો માને મારો વલ્લભ. અને તોય આપણે બધા કેવા ડરીએ છીએ. હમણાં ઠાકોરજી નથી પુષ્ટ કરાવવા બેન, હમણાં નહીં તો ક્યારે? વાત કોની કરતા હતા? દયારામભાઈની. બહાર નીકળીને આટલી પોતડી પહેરી હતી 4 થીગડા વાળી. ઓલો દીવાન કે આને લઈ આવવાનું કીધું. હાલો દયારામભાઈ કે ભાઈ આજે આવ્યો ને ભલે આવ્યો, આજ પછી તાર મોઢું ન દેખાડતો. તું ઈ કે ગાયકવાડે બોલાવ્યા છે, ઈ કે ગાયકવાડને બનાવવા વાળો છે ને એનો બાપ મારા ઘરમાં બિરાજે છે. મારે તારા ગાયકવાડને ત્યાં આવી ખુમારી નથી આપણામાં. આપણને કોઈ એમ કે તમારામાં તો આઘારીઓ ને હાથ ધોવાના ને એટલે આપણે આમ ત્યાં ખસી જઈએ. કોરોનામાં તો બધા કેવા ધોતા હતા કા? મરજાવાની બીક લાગતી હતી. તો વલ્લભ તો જીવાડે છે ધોતા ધોતા, તોય ધોવા નથી. અમારાથી સેવાનું થાય.
કાંઈ વાંધો નહીં, 84 લક્ષ યોનીમાં તો અવાય ને. આવો મારવાલા, આનંદ કરો. વાત કરતા હતા દયારામભાઈને. એ દયારામભાઈ એક જ વાક્ય કીધું, એક વર્યો સી ગોપીજન વલ્લભ, દૂજો સ્વામી નહીં કોઈ. બસ એકવાર મનમાં ઠાની લીધું ને કે અમારા ઘરે અમારા માથે બિરાજતા અમારા ઠાકોરજી જ અમારું સર્વસ્વ. એક બેન લગભગ 30-35 વર્ષ પહેલાંની વાત, ત્યારે અમારા ઘર ઠાકોરજી નહોતા બિરાજતા અને બહુ સમજણ નહોતી, અત્યારે નથી. પછી આરતી આવે ને, ઠાકોરજી નહોતા બિરાજતા એટલે અમે મંદિર જતા હોય ને, આરતી આવે એટલે આંખ બંધ કરી દઈએ, આરતી પૂરી થાય એટલે આંખ ખોલે. હવે હું બહુ અળવિતરી છું પહેલેથી, હજી કંઈ ઓછી નથી. એટલે એ પાછા મારા બાજુમાં જ બે, એ કે તમે ગાવ છો ને મને બહુ ગમે. હવે મારો અવાજ ફાટી ગયો છે એટલે હું તમારી બાજુમાં બેસું ને તો હું આમ એની લીટી પછી ઘરે જઈને ગણ ગોળું. એટલે મેં કીધું સારું, નાના હોય તો વખાણ કરે બહુ ગમે, પછી ભલે ને ખોટા કરતા હોય બધા. હવે જેવી આરતી આવે એટલે પછી એક દી હું બહાર નીકળીને, રવિવાર હતો, કારણ કે સોમથી શનિ મારી પાસે ટાઈમ ન હોય, મારી ઓફિસનો ટાઈમ 7:30નો, એટલે ચાવી મારી પાસે હોય. જેવી આરતીને છેલ્લો આટો આવે ને દંડવત કરીને દોડું, કાઇનેટિક. આમને ફરિયાદ કરે બધા, આ ઈલાબેનને કહો આવું ના ચલાવાય, કોક દી ભટકાઈ જશે. આ કે તમે કહો, હું તો થાય કહો. મેં કીધું આ તમે કેમ રોજ આરતી આવે ને આંખ બંધ? એમ ના એને ખબર મારા ઘર ઠાકોરજી નથી બિરાજતા. પરણેલા હોય ને એને પરણેલાની વાત કહેવાય, કુંવારા નો કહેવાય, રસાભાસ થઈ જાય. બીજા રવિવારે મેં તો પૂછ્યું, પછી મને કે અહીંયા પેલા ઓટલા નહોતા, બહાર છે ને પેલા ઓલા દિલીપ પડિયાનું દવાખાનું હતું, એટલે અમે પગથિયે બેઠા. મને કે એલા તને સાચી વાત કરું? મેં તો એ કે જેવી આરતી આવે ને તો ગિરિરાજ પર્વતની ઉપર વલ્લભ શ્રીજી બાવાની આરતી કરતા હોય તો એ શ્રીજી બાવાની જગ્યાએ મને મારા ઘરે મારા માથે બિરાજતા મારા ઠાકોરજીને ત્યાં દર્શન થાય અને વલ્લભ આરતી કરતા હોય અને એક હાથ આમ પકડીને રાખ્યો હોય કે બરાબર વગાડ, તારું ચિત્ત બરાબર સામે. એટલે વલ્લભ મને ઘડી ઘડી કે સામે જો, અને હું ઘંટી વગાડતી હોઉં અને ઠાકોરજીના દર્શન કરતી હોઉં અને મુખલડાને રેખતા હું સોસથી ડરી એ દર્શન કરતાં કરતાં વલ્લભ મારી ઘડી ઘડી સુધી લઈ અને મને કે તારા ઠાકોરજી સામું જો. તો મને ઈલા મારા ઘરે મારા માથે બિરાજતા મારા ઠાકોરજીના દર્શન થાય છે ને, એટલે હું આંખો બંધ કરું છું. આ પુષ્ટિ માર્ગ છે. સમજાય છે કે બધા નામ ખાલી ગતરમ નથી થતું ને? દયારામભાઈ તો એમનો આજે પ્રાગટ્ય ઉત્સવ ડભોઈમાં. નાનપણમાં મા બાપ પહોંચી ગયા ડભોઈ ને ચાંદોદ વચ્ચે, મામાને ઘરે રહેતા હતા. મામાએ કીધું ભાઈ હવે ધંધા બંધા કરવા પડે, આમ ન હાલે. ગાયું. મામાને કે કવિતા સુનાવું? મામા કે આજ કરીશ, એવું લાગતું નથી ધંધો કરે એવું. શું ગાયું ખબર છે? ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે. મામા ચિંતા હું કામ કરો છે? આ બેઠો છે ને કરવા વાળો. સુભાષ લુણા શ્યામની તુજો ને સખી શોભા, વદન કમળ જોયું મેં તો શ્રીનાથજીનું. સવાર સુધી આલે ગાવતો. હું શું જાણું રે વાલે, વારી વારી જોઉં તો એ મુખ લાગે,
જળ ભરવા જાઉં ત્યાં મારી પાછળ વગર બોલાવ્યો બેની મારા બેડલા ચડાવે વઢુને વગોવું તો એ રીસન વલાવે કઈ કઈ મિસે વાલો મુજને બોલાવે એક લડી જાણી મારે ઘેર દોડ્યો આવે રંક બનીને બેની માખણ મિસરી માગે એક લડી આવતા જોઈને પાસે દોડ્યો આવે પોતાના કંઠની માળા મુજને પહેરાવે જ્યાં જ્યાં જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે દયાનો પ્રીતમ બેની મારો કેડલો ના છો ઘરે બિરાજતા હોય કેડલા ન છોડે મંદિરમાં તો આપણા જેવા કેટલાને છેડલા પકડે